સુરતમાં પ્રજ્ઞાચક્ષુઓએ ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી। દેશ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ ઉજવણીમાં પ્રજ્ઞાચક્ષુઓ બાકી રહ્યા નથી। પ્રજ્ઞાચક્ષુઓએ સુરતના સગ્રામપુરા વિસ્તારમાં આવેલા નાનક સેન્ટર ઓફ એક્સલન્સ ફોર બ્લાઇન્ડના અંધ વિદ્યાર્થીઓ દ્વારા સફળ ટેલેન્ટ શો યોજ્યો હતો। ધ્વજવંદન કરી અને રાષ્ટ્રભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગીત સંગીતના તાલે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી પ્રજ્ઞાચક્ષુઓએ પોતાની કલાના દર્શન પણ કરાવ્યા હતા। નેશ ફેડરેશન ઓફ ધી બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના જનરલ સેક્રેટરી દિવ્યાની ઠાકોરે જણાવ્યું હતું કે અમારા પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન અને સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે। આજે સ્વતંત્રતા ન હોત તો આવા કાર્યક્રમો પણ ન થઈ શક્યા હોત। સ્વતંત્રતાનો નાનો મતલબ નથી, સર્વાંગી વિકાસ એટલે સ્વતંત્રતા। દરેક સમાજના લોકો સામાન્ય કે દિવ્યાંગ તમામને વિકાસ તરફ જવાનું છે। આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક સહિતની તમામ બાબતોમાં તમામે વિકાસ કરવાનો છે। ભાર્ગવ વઘાસિયાએ જણાવ્યું હતું કે હું મેંદરડાથી NFBમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યો છું। હું બ્લાઇન્ડ હોવાની સાથે સોફ્ટવેર એન્જિનિયર છું। આજનો આ કાર્યક્રમ ખૂબ જ સારો છે। દેશભક્તિનો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। મને અહીં આમંત્રણ મળતા ધન્યતા અનુભવું છું। લોકોને એક જ મેસેજ આપીશ કે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ત્યારે આ બ્રાન્ડ અને ટેકનોલોજીનો યુગ છે, ત્યારે તમામે આ દિશામાં આગળ વધવું જોઈએ। જનરલ સેક્રેટરી છું અને હાલ આપણે NFB પરિવારની ઓફિસમાં બેઠા છીએ। અમે યુગને જોતા નાનક સેન્ટર ઓફ એક્સલન્સી નામનું એક સેન્ટર ચલાવીએ છીએ અને અમારા પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ દ્વારા આજે દેશભક્તિ ગીતો અને ધ્વજવંદનનો સુંદર કાર્યક્રમનું અમે આયોજન કરેલ છે। આજના દિવસે શું કહેશો? એક તરફ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે, દેશ સ્વતંત્ર થઈ ગયો છે। સૌ પહેલાં તો મારા ભારતીયોને મારી સ્વતંત્રતાની ખૂબ ખૂબ શુભકામનાઓ છે। જો આજે સ્વતંત્રતા ન હોત તો આપણે આ રીતે બેઠા ન હોત અને આવનાર પેઢીઓને અને યુવા વર્ગને મારે એ જ કહેવું છે કે સ્વતંત્રતાનો નાનો મતલબ ન કાઢશો। સ્વતંત્રતાનો મતલબ છે સર્વાંગી વિકાસ અને આપણા દેશને વિકાસની હોડમાં જ્યારે અત્યારે આપણે દોડી રહ્યા છીએ તો દરેક સમાજના લોકો, એ દિવ્યાંગ સમાજના હોય કે સામાન્ય સમાજના હોય, યુવાઓ આપણા વિકાસ તરફ જાઓ અને આપણા દેશને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક આવેલો છું। હું પોતે બ્લાઇન્ડ છું અને સોફ્ટવેર એન્જિનિયર તરીકેની કામગીરી મારી ચાલુ છે અત્યારે। આજના સ્વતંત્ર દિવસે સુરત આળસો ખાસ અને આટલું મોટું એચિવમેન્ટ શું કહેશો? આજનો NFBનો ખૂબ જ સારો કાર્યક્રમ છે। ધ્વજારોહણ અને વિવિધ દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન થયેલું છે। એમાં મને આમંત્રણ આપેલું છે, તો એના માટે NFBનો આભાર માનું છું। લોકોને શું મેસેજ આપશો? ખાસ કરીને આટલું એચિવમેન્ટ કર્યું છે, અમુક લોકો પોતે બ્લાઇન્ડ નથી હોવા છતાં પણ નાસીપાસ થતા હોય છે, તો શું મેસેજ આપશો? મેસેજ હું આ તકે એક આપીશ કે જ્યારે આપણે 21st સેન્ચુરીમાં જીવી રહ્યા છીએ, ત્યારે એમ કહેવાય છે કે આ સદી આખી જ્ઞાન અને ટેકનોલોજીની છે, તો આપણું આગળનું જે વિઝન છે એ સારામાં સારું એજ્યુકેશન અને ઇનોવેશનમાં હોવું જોઈએ। એ જ મારો મેસેજ છે।